જિલ્લામાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે। નખત્રાણા, ગાંધીધામ સહિતના વિસ્તારોમાંથી કુલ 6 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે। આ વિસ્તારમાં કેટલીક જગ્યાએ લોકોને તાવ, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાતા તાત્કાલિક તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે। જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી શ્રી કેશવ કુમારે માહિતી આપતા જણાવ્યું કે આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓનો સંપર્ક ટ્રેસિંગ અને જરૂરી સારવાર શરૂ કરવામાં આવી છે। સંક્રમણને વધુ ફેલાતા અટકાવવા માટે સ્થાનિક સ્તરે નિર્ગમન નિયંત્રણ સહિત જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। આ સાથે જ આરોગ્ય તંત્ર દ્વારા નાગરિકોને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે। જો કોઈને શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક નિકટવર્તી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવાયું છે। જિલ્લાના આરોગ્ય વિભાગ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે। કેશવ કુમારે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। હું ડૉક્ટર કેશવ કુમાર સિંહ, એપિડેમિક મેડિકલ ઓફિસર કચ્છ। ગઈકાલે સાંજ સુધીમાં ટોટલ 6 કેસ પોઝિટિવ હતો અને 1 કેસ ગાંધીધામની, 1 કેસ નખત્રાણાની, બાકી 4 કેસ જે છે એ ભુજ અર્બન વિસ્તારની છે, જેની ઉંમર એકની ઉંમર 57 વર્ષ છે અને બીજા બધા જે છે 30થી 40 વર્ષની વચ્ચેની છે। જ્યારે કોવિડના સામાન્ય લક્ષણો હોય છે, શરદી, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, ટેસ્ટ જતો રહે એની, મતલબ સ્વાદ જે છે એ જતો રહે પેશન્ટમાં, એ કોમન તકલીફો હોય છે યુઝ્યુઅલી। તો એવા શંકા હોય તો ડૉક્ટરથી બતાવીને જે પ્રોપર મેડિસિન છે એ લેવું જોઈએ અને એની સબસે મોટી વસ્તુ છે કે એની આઇસોલેશનમાં રહેવું જોઈએ કે ઘરમાં બીજાના ચેપ નહીં લાગે, કેમ કે બહુ ઝડપથી ફેલાતો રોગ છે, એટલે સેપરેટ રૂમમાં એની રહેવું જોઈએ, બીજાના કોન્ટેક્ટમાં નહીં આવવું જોઈએ। એ ખાસ અગર કોઈ ઘરમાં કોઈ પોઝિટિવ આવે તો એ ખાસ ધ્યાન રાખવું પડે આપને, જેથી કે બીજાના ચેપ નહીં લાગે। અગર કોઈ કોવિડ પોઝિટિવ આવે છે તો પૂરતા પ્રમાણમાં પાણીની માત્રા તો એની લેવું જ જોઈએ। ORS પણ પીવું જોઈએ, જેથી કે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ ના હો, બેલેન્સમાં રહે ઇલેક્ટ્રોલાઇટ્સ, સોડિયમ છે, પોટાશિયમ છે, કેલ્શિયમ બિલકુલ બેલેન્સમાં રહે, એ ધ્યાન રાખવાનું છે। શરીરમાં પાણીની કોઈ કમી ના હોવું જોઈએ। તાવ આવતો હોય તો પેરાસિટામોલ દવા લઈ શકે, શરદી હોય સાથે તો સિટ્રિઝિન જે ટેબ્લેટ છે એ પણ લઈ શકાય। લેકિન વધારે શ્વાસની તકલીફ હોય તો ડૉક્ટરથી મુલાકાત લેવાનું હોય અને ડૉક્ટર જે સલાહ આપે, એડમિશનની સલાહ આપે તો એડમિશન હોસ્પિટલમાં કરાવી લે। હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઉપલબ્ધ છે અને એમાં એડમિશન હોય અને જે પ્રોપર સારવાર છે, મારી જે મેડિકલ ટીમ્સ દરેક જગ્યા છે, SDHમાં, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં, PSCમાં, એ બધી જગ્યાએ જે મારી મેડિકલ ટીમ છે તૈનાત છે અત્યારે। અમે બધી પૂરી સુવિધા તૈયાર કરી દીધું છે પેશન્ટ માટે અને એ પ્રમાણે એની સારવાર સરકારી હોસ્પિટલમાં અમે આપી શકીશું।